હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે ઢાબા રેસ્ટોરન્ટનું શાક ભૂલી જાઓ એવું કેપ્સિકમનું શાક ઘરે બનાવીને તૈયાર કરીશું। તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ સિમ્પલ મસાલામાંથી બનાવીને તૈયાર કરીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો પહેલાં મેં અહીંયા 2 કેપ્સિકમ લીધા છે। તો કેપ્સિકમને પહેલાં આપણે કાપી લેવાના છે। કેપ્સિકમ છે એ ધોઈ અને સરસ ચોખ્ખા કરીને આપણે લઈ લીધા છે। હવે એને વચ્ચેથી કાપો મૂકી અને આ રીતે બીજનો અંદરનો જે જાડો ભાગ હોય છે વ્હાઈટ ભાગ એ આપણે હટાવી દઈશું। અને ત્યાર પછી આપણે ટુકડામાં સમારી લઈશું। તમને નાના મોટા જે ટુકડા જે રીતે પસંદ હોય એ રીતે તમારે કટિંગ કરવાનું। તો હું આ રીતે ચોરસ થોડાક મોટા ટુકડામાં સમારું છું। તો તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે ટુકડામાં સમારી અને તૈયાર કરી શકો છો। તો અત્યારે હું 2 કેપ્સિકમને આ રીતે ફટાફટ સમારી અને તૈયાર કરી લઉં છું। તો કેપ્સિકમનું શાક આપણે ઘણી વખત કાઠિયાવાડમાં ઓછું બનતું હોય છે, પરંતુ આ રીતે તમે શાક બનાવશો ને તો પનીરનું શાક પણ તમે ભૂલી જશો, એટલું સરસ આપણા શાક બનીને તૈયાર થાય છે। તો કેપ્સિકમ સમારી લીધા છે, હવે એને સાઈડમાં રાખી દઈશું અને ગેસ ઉપર પેન રાખી અને એની અંદર 1 ચમચી જેટલું અત્યારે આપણે તેલ નાખી દઈશું। તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર મસાલો બનાવવા માટે અત્યારે 1/4 કપ જેટલી સીંગ નાખી છે। સીંગને થોડી સાતળીશું, વધારે પડતી બ્રાઉન કલરની કરવાની નથી, થોડી કાચી છે હોય એટલે થોડી એવી જ આપણે સાતળવાની છે, વધારે પડતી નહીં। ગેસની ફ્લેમ અત્યારે મેં લો ટુ મીડિયમ રાખી છે। હવે થોડું આપણે ટોપરું એનો જે વાટકો ઘરમાં હોય છે સૂખા નારિયેળનો, એને મેં 1 ચમચી જેટલી 8 થી 10 જે નાની નાની ચીરીઓ કાઢી લીધી છે એ નાખી દીધી છે। એને થોડી વાર તેલમાં સાતળી લઈશું ને એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે। હવે અહીંયા મેં આદું લીધું છે, 1 ઇંચનો ટુકડો અને કટકા કરીને નાખી દીધા છે, અને મરચું 1 નાનું। તમને લસણ પસંદ હોય તો અહીંયા તમે 7 થી 8 લસણની કળીઓ અંદર નાખી દેવાની। તો બધો મસાલો થોડી જ વાર માટે આપણે ફ્રાય કરવાનો છે, તો જાજી વાર શેકવાનો નથી। થોડી વાર શેકી અને આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે લઈ લઈશું। થોડો ઠંડો થાય એટલે આપણે એને મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરી દેવાનો છે। તો આ રીતે આપણે ગ્રેવી એની બનાવીને રેડી કરીશું તો શાક છે એ બહુ જ સરસ એવું બનીને તૈયાર થાય છે। તો અત્યારે મેં લસણનો કે ડુંગળીનો હું આ શાકમાં ઉપયોગ કરી રહી નથી, જો તમને પસંદ હોય તો તમારે અહીંયા નાખવાની। હવે અહીંયાની અંદર 1 મોટું ટમેટું મેં સમારીને રાખ્યું હતું એ નાખી અને મેં પીસી ગ્રાઇન્ડર જારમાં અને ગ્રેવી બનાવીને તૈયાર કરી લીધી છે। ફરી સેમ પેનમાં જ મેં 1 ચમચી તેલ ફરી નાખ્યું છે અને જે કેપ્સિકમ આપણે સમારીને રાખ્યા હતા એ નાખી અને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને સાતળી લઈશું। થોડા પોચા થાય એવા 50 થી 60% આપણે એને કૂક કરી લેવાના છે। તો આ રીતે તમે અલગથી તેલમાં સાતળીને નાખશો ને તો શાકનો સ્વાદ છે ને બહુ જ સરસ આવે છે। ડાયરેક્ટલી નાખો એના કરતાં આ રીતે નાખવાથી શાકનો સ્વાદ બમણો આવે છે। તો એને 4 થી 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ રીતે શેકી લેવાના, સાતળી લેવાના છે। ત્યાર પછી આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું। તો થોડો કલર ચેન્જ થશે, તમે જોશો ને એટલે થોડો કલર ચેન્જ થઈ જશે ને 50 થી 60% જેવા કૂક થઈ જશે। બાકીના જે કાચા છે એ આગળ આપણે કૂક થઈ જશે। તો અહીંયા પ્લેટમાં મેં એને કાઢી લીધા છે અને ફરી સેમ પેનમાં જ આપણે 2 મોટી ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે। તેલ ગરમ થાય એટલે એની અંદર જીરું નાખ્યું છે અને ચૂટકીભર હિંગ નાખી છે। અને જો આ સમયે તમને ડુંગળી પસંદ હોય તો ડુંગળી પહેલાં તમારે ઝીણી સમારેલી અથવા તો પ્યુરી નાખી અને એને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને પકાવી લેવાની, ગોલ્ડન પિંક કલર જેવો આવે ત્યાં સુધી, આછો બ્રાઉન। ત્યાર પછી જે આપણે આ સિંગના દાણાની જે ગ્રેવી બનાવીને રાખી હતી એ નાખવાની અને ડુંગળીની ગ્રેવી પાક્યા પછી। તો અહીંયા આપણે આ ગ્રેવી નાખી છે, આને પણ 2 થી 3 મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર ચલાવતા થોડી પકાવી લઈશું। ત્યાર પછી આપણે રેગ્યુલર મસાલા કરીશું। તો અડધી ચમચી જ હળદર નાખી છે, રેગ્યુલર મરચું તીખું જે ઘરમાં વાપરતા હોય એ અડધી ચમચી નાખ્યું છે અને કલર માટે આપણે કાશ્મીરું આગળ નાખશું। અડધી ચમચી ધાણા જીરું નાખ્યું છે અને હવે આપણે કાશ્મીરી મરચું, જેથી શાકનો કલર સરસ એવો આવે તો 1 ચમચી ભરીને નાખ્યું છે। તીખાશ તમને જોઈએ એ પ્રમાણે તમારે મરચાંનો ઉપયોગ કરવાનો। લીલું મરચું પણ મેં મોરું જ લીધું હતું, તમે એ જોઈ લેવાનું કે આગળ તમે તીખું મરચું લીધું હોય તો એ પ્રમાણે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આપણે ગ્રેવીની અંદર બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જે ગ્રેવી કરી છે એ ગ્રેવીને તમે કેટલી પકાવો છો એ પ્રમાણે શાકનો સ્વાદ હોય છે। ઘણી વખત કાચી ગ્રેવી હોય તો તમારા શાકનો સ્વાદ ક્યારેય નહીં આવે, કેમ કે ગ્રેવી પ્રોપર પાકી જવી જોઈએ। તો ગ્રેવીને મેં 2 થી 3 મિનિટ મિક્સ કરી, કવર કરી અને 3 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર રાખી દીધી હતી। જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી ગ્રેવીમાં તમારે બીજી પ્રોસેસ કરવાની નહીં, તો તમારું શાક છે એ બહુ જ સરસ બનીને તૈયાર થશે। ગ્રેવીને પ્રોપર પકાવી દેવાની, એમાંથી તેલ છૂટું પડી જાય, મસાલાનો કલર સરસ આવી જાય, ત્યાર પછી આપણે એની અંદર અહીંયા કેપ્સિકમ નાખી દઈશું જે સાતળીને રાખ્યા હતા એ।
હવે કેપ્સિકમને આપણે મિક્સ કરી દેવાના છે. તો કોઈ પણ ગ્રેવી તમે શાકની બનાવો એમાં તેલ છૂટું પડી અને મસાલાનો કલર સરસ આવી જાય ત્યાર પછી તમારે નાખવાનો. તો અહીંયા કેપ્સિકમ આપણે સરસ રીતે અત્યારે નાખી અને મિક્સ કરી દઈશું. હવે ઢાબા જેવો રેસ્ટોરન્ટ જેવો શાકનો સ્વાદ આપવો હોય તો એમાં કાજુમાં કે આપણે કોઈ બીજનો ઉપયોગ કર્યા નથી અને છતાં પણ એવું રેસ્ટોરન્ટ જેવું શાક આપણે સિમ્પલ મસાલામાંથી બનાવીને તૈયાર કરીશું. તો એના માટે હવે આપણે એની અંદર જે પંજાબી શાક બનાવતા હોય છે એ લોકો નાખતા હોય છે એ રીતે આપણે મલાઈ નાખીશું. આપણા ઘરની દૂધની મલાઈ મેં નાખી છે, એક મોટી ચમચી ભરી અને દૂધની મલાઈ નાખી દઈશું. ફ્રેશ ક્રીમ હોય તો એ પણ ચાલે. તો એક મોટી ચમચી નાખી અને એને પહેલાં મલાઈ નાખી અને મલાઈને પહેલાં આપણે કૂક કરી લેવાની છે. ત્યાં સુધી પાણી કે ગ્રેવીની અંદર કોઈ વસ્તુ નાખવાની નથી. મલાઈ નાખી સરસ પકાવી દેવાની. થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી તરત એની અંદર કોઈ વસ્તુ નાખવી નહીં, જેથી કરીને મલાઈ છે ફાટીને દૂધ હોય તે બહાર આવે. એકદમ સરસ એવી મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવી ત્યાર પછી કવર કરી અને 2થી 3 મિનિટ આપણે મલાઈમાં જ તેલ છૂટું પડે એટલે પકાવી દઈશું. તો 2-3 મિનિટ મેં રાખ્યું હતું મીડિયમ ફ્લેમ ઉપર. તમે જોઈ શકો તેલ એકદમ સરસ રીતે ઉપર છૂટું પડી ગયું છે અને મલાઈ નાખવાથી શાકનો સ્વાદ છે એ બહુ જ સરસ એવો આવશે. હવે આપણે મરચાં છે એ 50થી 60% પકાવ્યા હતા, બાકીના કાચા છે એટલે અહીંયા અડધો કપ જેટલું પાણી નાખી દઈશું. પાણી નાખી અને હવે આપણે મરચાંને કૂક કરવાના છે, કેમ કે કાચું મરચું હોય તો શાક છે એ ભાવે નહીં. તો હવે મરચાંને પાણી નાખ્યા પછી સરસ રીતે મિક્સ કરી અને કવર કરી દેવાનું. કવર કરીને 5 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ ઉપર આપણે રાખી દઈશું. મીડિયમ ટુ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર, હાઈ રાખવાની નથી, નહીં તો નીચે બળી જશે. તો મીડિયમ ફ્લેમ ઉપર, લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર રાખી 5 મિનિટ કવર કરી મરચું ચેક કરી લેવાનું કે બફાઈ ગયું છે સરસ. ત્યાર પછી જ આપણે ગેસની ફ્લેમ છે એ લો કરી દીધી છે મેં અત્યારે. અને હવે એની અંદર પંજાબી શાકનો ટેસ્ટ આપવા માટે અહીંયા હું થોડી કસૂરી મેથી છે એ હાથ વડે મસળીને નાખું છું. અને સાથે તમારે અહીંયા કિચન કિંગ મસાલો અથવા તો પંજાબી શાકનો કોઈ પણ મસાલો હોય તો એ ચમચી એક નાખી દેવાનો અને એને મિક્સ કરી દઈશું આપણે. તો એકદમ સરસ ઢાબા રેસ્ટોરન્ટનું શાક ગુલાબી જેવું કેપ્સિકમનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને મારી રેસીપીઓ પસંદ આવી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. અને કેપ્સિકમનું શાક તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને કેપ્સિકમનું શાક જો તમે ઘરે બનાવો તો તમારું શાક પણ કેવું બન્યું છે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો રેસ્ટોરન્ટ ઢાબાના શાક ભૂલી જાવ એવું જ કેપ્સિકમનું શાક આજે આપણે ઘરે બનીને તૈયાર થઈ ગયું છે. તો ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા ખર્ચમાં આ શાક બનીને તૈયાર થાય છે. તો મોઢામાં પાણી લાવી દેવું સરસ આપણું આ શાક તમે જોઈ શકો બનીને રેડી થઈ ગયું છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આવા જ અવનવા વિડીયા લઈને ફરી મળીશું નવી રેસીપી સાથે. બાય બાય, ટેક કેર.